विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यं पश्यन्नात्मनि मायया भूतैर्यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः। श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतम् मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः। श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः। श्रीदक्षिणामूर्तये। ऋतं पिबन्तौ सुकृतस्य लोके मां प्रविष्टौ परमे परार्थे छायातपौ ब्रह्मविदो वदन्ति पञ्चाग्नयो ये च तृणाचिकेताः गुहां प्रविष्टो। ત્રણ પ્રકારના અર્થ શાસ્ત્રમાં ગુહાના કર્યા, ત્રણેયના પ્રયોજન છે માટે કર્યા. ગુહા દહર પુંડરીક, દહર પુંડરીકને ગુહા કહેવામાં આવે. અવકાશ, દહરાકાશ, દહર ઉત્તરેભ્ય. બ્રહ્મસૂત્રમાં કહ્યું કે આ જે દહરાકાશ છે, આ માંસપિંડ જે છે, હૃદય માંસપિંડ, એની અંદર ઉપલબ્ધ અવકાશ એ દહરાકાશ છે. પરમાત્માની ત્યાં અભિવ્યક્તિ છે. મોટાભાગે મનુષ્યો હૃદયની અંદર દેવતાનું ધ્યાન કરતા હોય છે. અર્થાત જે તે ભગવાનના દર્શન કરો એ રૂપની ઝાંખી તમે અંદર જ્યાં કરી રહ્યા છો એ દહરાકાશ છે. એનો એક અર્થ છે ગુફાનો. ત્યાં દર્શન, કારણ કે પ્રવિષ્ટો બંનેનો પ્રવેશ છે ને, એટલે જ્યાં પ્રવેશ હોય ત્યાં દર્શન કરવા જોઈએ, અન્યત્ર કરવાનો કોઈ ફાયદો નથી. એક અર્થ. બીજો ગુફાનો અર્થ જે આપણે છોડી દીધેલો બુદ્ધિ, એ ભાષાકાર હંમેશા જનરલી ગુહાયામ બુદ્ધૌ તૈત્તિરીય અને અન્યત્ર સર્વત્ર બુદ્ધૌ એમ કે બુદ્ધિમાં અભિવ્યક્ત થયો ત્યાં જણાવવાનો. ઇનફેક્ટ સમગ્ર જગત ઈશ્વરની અભિવ્યક્તિ છે ક્યાં જણાય? અહીંયા. એમ કે જ્યાં જગત ત્યાં ઈશ્વર. પણ ક્યાં? ઉદર નહીં. જો અહીંયા નહીં તો ત્યાં નહીં, એવું છે. જગત જ્યાં ઉપલબ્ધ ત્યાં ઈશ્વર ઉપલબ્ધ છે. સમગ્ર જગત જે ભાસી રહ્યું છે બસ ત્યાં ઈશ્વર એને ભાષિત કરનાર. એટલે બીજો અર્થ ગુહાયામ બુદ્ધૌ. હવે એમાં જોવાનું છે કેવી રીતે જ્ઞાન થાય છે. એક જગતનું જ્ઞાન થાય છે, કેવી રીતે થાય છે, અને જગતનું જ્ઞાન થાય છે તો એમાં બ્રહ્મ કેવી રીતે છે. ત્રીજો અર્થ તો જે મેં કહ્યો તૈત્તિરીય ઉપનિષદમાં રહેલો અર્થ પંચકોશ ગુફાઓ છે. એ ગુફાઓને ક્રોસ કરતા બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા પહોંચી ગયો બ્રહ્મ પાસે. સાંખ્ય અટકી ગયા આનંદમયમાં. એમને થયું કે આ ગુફા એ જ આત્મા છે. વેદાંતિ થોડું અન્વેષણ કરીને આગળ પહોંચ્યો તો મળ્યું આનંદનો સ્ત્રોત નીકળતો હતો ત્યાંથી. દુઃખનો સ્ત્રોત નીકળતો આનંદમય ગુફાની અંદર તો બે સ્ત્રોત આવે છે ને, એવા આનંદમય બંને સુખ અને દુઃખ.
એટલે જો આનંદમયની અંદર માત્ર સુખનો સ્ત્રોત હોત તો આનંદમય આત્મા બની જાય. પરંતુ એવું નથી. સુખાકાર વૃત્તિ, દુખાકાર વૃત્તિ, સુખાકાર વૃત્તિ, દુખાકાર વૃત્તિ ચાલુ જ રહે છે. મોટે ભાગે દુખાકાર વૃત્તિ. ક્યારેક ક્યારેક પેલું ઝરણું નીકળે સુખનું, ક્યારેક. પછી તપાસ કરી કે ભાઈ આ નથી, તપાસ કરો અંદર. ખોલ્યું બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા. બ્રહ્મ પ્રતિષ્ઠા આ પંચ કોશ, પંચ ગુફાઓ જે હતી છેવટે એનો આખી એ ગુફાઓની પ્રતિષ્ઠા બ્રહ્મમાં છે. જોઈને ખુશ ખુશ થઈ ગયો, સામગાન કરવા માંડ્યો. અહમન્નમ 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 અહમન્નાદો અહમન્નાદો અહમન્નાદ. હું જન્ન છું, હું જન્નાદ છું. બધું ખુશ ખુશ થઈ ગયો. સર્વવ્યાપી છું, ભોગતા અને ભોગ્ય બધું હું છું. ખુશ આનંદમય ભોગતા, એ ભોગતાનું પણ જે વાસ્તવિક સ્વરૂપ છે તદહમસ્મિ, તો બ્રહ્માહમસ્મિ. આમ જે વિદ્યારણ્ય સ્વામીએ ગુફાનો ત્રીજો કોષ કરેલો એ પણ પ્રયોજન ધરાવે છે. હવે જે પેલો બીજો ઉદ્ધવ, અનુપ્રયોજન શું છે? એવું છે જ્ઞાન. જ્ઞાન પ્રકરણ છે એટલે આ મુખ્ય અર્થ છે. આ જ્ઞાન પ્રકરણ ચાલી રહ્યું છે. કર્મ પ્રકરણ પતી ગયું, ઉપાસના પ્રકરણ પતી ગયું, નાચિકેય અગ્નિનું અનુષ્ઠાન વગેરે પતી ગયું. એ તો ત્રીજા વરદાનના રૂપમાં પૂછાઈ રહ્યું છે. બ્રહ્મ વિદ્યા પૂછાઈ ને જ્ઞાન પ્રકરણ. એટલે આ અર્થ બધું. જ્ઞાનનું લક્ષણ છે સર્વાત્મ દર્શન, સર્વત્ર આત્માના દર્શન. સાંભળજો, સર્વત્ર આત્માના દર્શન અને પછી બધાના આત્મ રૂપમાં દર્શન. બે તબક્કામાં દર્શન થાય પરમાત્મા. સર્વત્ર પ્રત્યેક નામ રૂપમાં આત્માના દર્શન અને પરમાત્માના દર્શન, અને ત્યારબાદ નામરૂપ જાણે કે ઓગળી ગયું. જાણે કે ઓગળતું નથી, યાદ રાખજો. નામરૂપ એકદમ એની કોઈ કિંમત ના રહી મને સત્યની દ્રષ્ટિએ. ત્યારે પછી સર્વમ કહ્યું. સર્વમ એટલે પ્રત્યેક નામરૂપ પણ થયું. તો પછી સર્વત્ર કહેવાને બદલે હવે એવું કહે છે સર્વ નામરૂપ એ પરમ બ્રહ્મ છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. સર્વત્ર સર્વ. પહેલું સર્વત્ર દર્શન એટલે નામરૂપને તપાસો એમ કહેવાનું છે. પહેલા નામરૂપને તપાસો, એમાં બ્રહ્મ નીકળી આવશે. જુઓ, આ પુષ્પ છે, બુદ્ધિમાં પુષ્પાકાર વૃત્તિ મેં કાલે છોડી દીધેલી ના ચર્ચા. વૃત્તિનું એક જ કાર્ય છે. વૃત્તિ એટલે શું? અંતઃકરણનું જ પરિણામ. અંતઃકરણ અત્ય સૂક્ષ્મ હોવાને કારણે જે વિષય સન્મુખ હોય એ પ્રકારનો આકાર ધારણ કરવું, એના વૃત્તિ. એટલે અત્યારે વૃત્તિ કઈ છે? પુષ્પ આકાર વૃત્તિ એમ બોલા. બરાબર? એવું ન માનવું કે અંતઃકરણ છે એની અંદર પુષ્પાકાર વૃત્તિ. અંતઃકરણ જ પુષ્પાકાર અત્યારે. બરાબર ને? અંતઃકરણ પુષ્પાકાર છે અત્યારે. એટલે વૃત્તિ જે છે એ પુષ્પાકાર છે. હવે વાત થઈ કે ભાઈ આ તો અંતઃકરણ જ હોય તો જળ છે. અંતઃકરણ પણ જળ, પુષ્પ પણ જળ. જળ જળ તો જ્ઞાન ક્યાંથી થયું? જ્ઞાન માટે ચેતન જોઈએ છે. બરાબર? જ્ઞાન માટે ચેતન જોઈએ છે. એટલે પછી કહ્યું કે વૃત્તિ જે છે એ આવરણ હટાવવાનું કામ કરે. આવરણ હટાવે એટલે અનાપરનું આવરણ હટાવ્યું. એના કારણે પુષ્પ અવચ્છિન્ન ચૈતન્ય ભાસિત થયું. કયા રૂપમાં ભાસિત થયું? અસ્થિભાતિના અવચ્છિન્ન ચૈતન્ય. થોડી ફ્રેશ છો ને એટલે જરા 8:30 વાગે નહીં કહું. પુષ્પ અવચ્છિન્ન ચૈતન્ય ભાસિત થયું અસ્થિભાતિ રૂપે. અસ્થિભાતિ અવચ્છિન્ન છે. સત વસ્તુનું જે તે નામ રૂપ સાથે તાદાત્મ્ય થવાને કારણે સત અસ્થિ બની ગયું. વ્યાપક ચૈતન્ય અસ્થિ, વ્યાપક ચૈતન્ય ભાતિ. હું હવે બરાબર નીકળું. કોઈ બધા કોઈ કામ કરતું જ નથી. ભાતિ સતનું તાદાત્મ્ય
પ્રત્યેક નામરૂપ સાથે શિવ અને શક્તિનું તાદાત્મ્ય છે ને, બીજું શું છે? માયા સાથે તાદાત્મ્ય, નામરૂપ સાથે તાદાત્મ્ય. બસ એ શિવ શક્તિનો અર્થ જ એ છે, અર્ધનારીશ, અર્ધનારીશ, ઈશ્વર અર્ધનારીશ, તાદાત્મ્ય. શિવ અને શક્તિ, પુરુષ અને પ્રકૃતિ, બ્રહ્મ અને માયા, અસ્થિભાતિ. એટલે આવરણ હટાવતાની સાથે જ ચૈતન્ય પ્રકાશિત થયું. તમે આવું કેમ કહો છો? એટલે ચૈતન્યને પ્રકાશિત કરવા માટે કશાકની જરૂર પડી? ના, ચૈતન્ય સ્વયં પ્રકાશ છે. ચૈતન્ય સ્વયં પ્રકાશ હોય તો એને પ્રકાશિત કરવાની જરૂર ન પડે. આ માત્ર આવરણ હટાવે છે. આવરણ હટાવે શું? વૃત્તિ, પુષ્પાકાર વૃત્તિ, એના પરનું આવરણ હટાવે. આમે જગતમાં જયારે આવ્યા આપણે હોસ્પિટલમાં જન્મ્યા ત્યાર પછી સમગ્ર જગત આવૃત જ હતું. આવૃત. એટલા માટે પછી શરૂ કરે શું છે, શું છે, હા આવરણ હટાઈ ગયો છે. આવરણ પછી જીવન દરમિયાન બહુ થોડુંક જાણે પણ એમનું માથું બહુ મોટું થઈ જાય. હા મેં બહુ વિદ્વાન, થોડી વસ્તુ પરનું આવરણ હટ્યું બસ. એટલા કારણે વસ્તુ પ્રકાશિત થઈ, ચૈતન્ય પ્રકાશિત થઈ. પુષ્પ અવચ્છિન્ન ચૈતન્ય પ્રકાશિત, અન્ય નહીં, વ્યાપક ચૈતન્ય નહીં, આટલું જ ભાસેલું છે. પુષ્પ અવચ્છિન્ન ચૈતન્ય ભાસેલું છે. એના પ્રકાશની અંદર પુષ્પ ભાસેલું છે. પુષ્પ અવચ્છિન્ન ચૈતન્યની અંદર પુષ્પ ભાસી રહ્યું છે. ચૈતન્ય પરની કલ્પના છે પુષ્પ. કારણ કે આ અસ્થિભાતિ અવચ્છિન્ન ચૈતન્ય, એનાથી અન્ય, આની અંદર કોઈ વસ્તુ નીકળી આવે એ તમારી નામરૂપ વત્તા. આ એક સરળ સમીકરણ, નામરૂપ વત્તા બ્રહ્મ બરાબર જગત. બરાબર? નામરૂપ કે જે નામરૂપ અસ્થિભાતિ પ્રિય પણ ખરું જગતમાં બધી અસ્થિભાતિ પ્રિય, અસ્થિભાતિ એ તો તૃપ્તિશીલ યોગમાં કહ્યું પંચાત્મક અસ્થિભાતિ પ્રિય આદ્યત્રય પરબ્રહ્મ તત્વોદ્વયમ જગતરૂપમ નામ. એટલે છૂટા પાડે, કશું નહીં નીકળે આમાંથી, કશું નહીં નીકળે. તો પછી કેમ મને આવું દેખાય? કોઈ માયા. બ્રહ્મ આ રૂપમાં દેખાવ શેના કારણે? માયાના કારણે. બ્રહ્મને આવૃત કર્યું કોણે? નામ રૂપે, માયાએ. બસ માયાએ આવૃત કર્યું. એટલે પુષ્પ જે છે એ પુષ્પ અવચ્છિન્ન ચૈતન્ય પ્રકાશ પરનું માત્ર કલ્પના છે. યાદ રાખો, પેલી લકીર, વસ્ત્ર માત્ર લકીર. હવે પણ લકીર એટલા વસ્ત્ર કરતા પેલી લકીર પર પીછી લઈને એને એટલું તો કર્યું જ ને. દ્રષ્ટાંત ને દ્રાષ્ટાંતમાં બધું નહીં. અહીંયા કોઈ લકીર રેખાઓ કાઢી આવો મને અસ્થિભાતિ સિવાય કશું નહીં નીકળે. અને તમે માતાઓ જ્યુસ કાઢે ને, જ્યુસ તો છેવટે અસ્થિભાતિ નીકળે. એટલે ઉપર પર કૂચો કાઢી નાખે, કુછ ભી નહીં નીકળેગા. અને આ વસ્તુ સરળ છે સમજવી, કારણ કે પ્રત્યેક નામરૂપ એ માત્ર કલ્પના છે, અધ્યારોપ જ છે ચૈતન્ય પરનો. જેમ ઉપાદાન પરનો, એ તો તમને ખબર છે, ઉપાદાન પરનો ચૈતન્ય ઉપાદાન છે સમગ્ર જગત. પરમાત્મા ઉપાદાન છે. સોનું 100 ગ્રામનું બિસ્કિટ ને વત્તા, આમાં આપણા સાહેબને પૂછો, વત્તા નામરૂપ બરાબર સોનાનો છોડ 100 ગ્રામનો, ચલો 10 તોલા. આપણે ક્યાં વત્તા નામરૂપમાં તો તમે લેવા જાઓ તો કેટલા માંગશો? 125 ગ્રામ માંગશો. પાછું સોની પાસે 100 ગ્રામ આપી 100 ગ્રામ કેમ માંગો છો? નામરૂપનો ઉમેરો અંદર. એ તમને 100 ગ્રામ આપશે પણ એમાંથી કાઢી દીધું. એટલે આ એક તો
10 તો વાત છે. 100 તો 100 આપે ખરો, પણ તગડો બની ગયો હોય. એકની દૃષ્ટિ ઉપાદાન તરફ, એકની દૃષ્ટિ નામ રૂપ તરફ. નામ રૂપ વાળો છેતરાય, ઉપાદાન વાળો ના છેતરાય, મજાક કરે. નામ રૂપ વાળો છેતરાય. હવે તો ફલાણી બુટ્ટીની આવી ડિઝાઇન નીકળી છે એટલે જે હોય ઓગાળે, જેમ જેમ ઓગાળે એમ થોડો બિચારો ગરીબ બનતો એને ખબર જ નથી. જેમ ઓગાળે થોડા વર્ષો પછી ઓગાળે પછી પેલા પહેર્યું વાછોડું તો કે હવે એની અંદર થોડો થોડો લાલ રંગ દેખાય છે. આ તો મને છેતરી ગયો તાબુ. નામ રૂપ પર દ્રષ્ટિ, માયા તરફ દ્રષ્ટિ, છેતરપિંડી. ઉપાદાન તરફ દ્રષ્ટિ, પરમાત્મા તરફ દ્રષ્ટિ તો છેતરાવાળો નહીં. એટલે આ એક જ્ઞાનની પ્રક્રિયા છે. બુદ્ધિની અંદર જે કઈ પ્રકાશ થાય છે, પુષ્પાકાર વૃત્તિ, એની પાછળ કારણ પુષ્પ અવચ્છિન્ન ચૈતન્ય જે એનું ઉપાદાન છે. ઉપાદાન એ નામ રૂપની અંદર સર્વત્ર વ્યાપ્ત હોય. સર્વત્ર વ્યાપ્ત અર્થાત એનાથી અન્ય કશું હોય જ નહીં. બધી વસ્તુ જાણો છો, એનાથી અન્ય, માટીથી અન્ય, ઘડા નામની કોઈ વસ્તુ નથી. માત્ર પ્રત્યેક જીવ એ અનંત પટ પરની, ચૈતન્ય પટ પરની માત્ર લકીરો, જેને મેં માયા કહું ખાલી, બસ. અને એ રીતે સર્વત્ર બ્રહ્મ દર્શન, પ્રત્યેક નામરૂપની અંદર બ્રહ્મ દર્શન. અને એ કર્યા પછી ખબર પડી કે નામરૂપ નામની વસ્તુ છે જ નહીં, તો કલ્પના છે. સર્વમ બ્રહ્મ પતી ગયું. નામરૂપની અંદર, નામરૂપ ઉપરાંત બ્રહ્મ નહીં, નામરૂપ જ બ્રહ્મ નીકળ્યું. નામરૂપ તો માત્ર કલ્પના નીકળ્યું એમ કહેવામાં આશય છે. એ રીતે છેલ્લે સર્વમ ખલુ ઇદં બ્રહ્મ. ક્યાં? અહીંયા અને જ્ઞાન થયું. ઉદ્ધવ માટે આ ગુફા પણ બહુ કામની છે, જ્યાં ઈશ્વરે પ્રવેશ કર્યો. હવે એક સેજ આગળ, અહમ પુષ્પમ પશ્યામિ, આવું કહ્યું. અહમ પુષ્પમ પશ્યામિ, આટલું ના કહીએ પુષ્પમ પશ્યામિ. જ્યારે જ્યારે કંઈ પણ વૃત્તિ ઉત્પન્ન થાય એટલે અહંકાર એની સાથે જોડાય, કારણ કે બુદ્ધિનો જ એક ભાગ છે અહંકાર. એટલે અહંકારનું એક જ કાર્ય છે, જે કંઈ આવે એને હડપી લેવું, બસ એને હડપી લેવું. આ તો આપણે ભેદ છે. અહંકારની શરણાગતિ ભક્તિ, જે કંઈ છે ઈશ્વરનું છે. ના, અમારું તેરા તુજકો અર્પણ કહે કે જરૂર, આમ અર્પણ કરીને પાછું લઈ જશે. જો વાસ્તવિક રીતે આમ અર્પણ કર્યું, જો એને લીધું પેલી મગજની ગાળુડી, બીજે દિવસથી ખાણ કરાવે થોડો ખાવા માંડે છે. સમગ્ર વસ્તુ સર્વમ ખલુ ઇદં બ્રહ્મ, એના પર અહંકાર, હું આ છું, હું બની ગયો. અહંકાર અને એમાંથી ઉત્પન્ન થતો મમકાર માત્ર કલ્પના છે. હવે આ અહમ પુષ્પમ પશ્યામિ જે છે એની અંદર એક તો પુષ્પવચ્છિન્ન ચૈતન્ય, જેના કારણે તમે કહો છો પુષ્પમ ભાતિ, કટી ભાતિ, જે તે ભાતિ. મને બધા સંસ્કૃત શબ્દો નથી ખબર. આ ભાતિ તારો પાસે જ પાસે જ પાસે જ પાસે જ પાસે જ, ઇદમ રૂપે બધું જ પાસે જ. એવું એવું ચૈતન્ય અહમ રૂપે પાસે જ. અહમ અવચ્છિન્ન ચૈતન્ય, જેને આપણે અહંકાર કહ્યો. અહમ અવચ્છિન્ન એ ચૈતન્ય અહમ વૃત્તિને કારણે મર્યાદિત. અહીંયા અહમ ઉપાધિને કારણે મર્યાદિત, અહીંયા પુષ્પ રૂપી નામ રૂપને કારણે મર્યાદિત. એટલે અવચ્છિન્ન 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 મર્યાદિત. હવે તો પ્રેમથી વાપરું ના શબ્દ વાંધો નથી થતો. તો આપણે પણ જાણવું છે, જાણીશું.
પુષ્પવચ્છિન્ન ચૈતન્ય, અહમવચ્છિન્ન ચૈતન્ય, બે ચૈતન્ય. શેનાથી ભેદ પડ્યો? ઉપાધિ. જેમ એક ઘટાકાશ, બીજું ઘટાકાશ. અરે ભાઈ આકાશ તો એક છે, તો કેમ બે ગણો છો? ઉપાધિ. બરાબર? ઘડો ઉપાધિ. કાલે તો ઉપાધિ વાસ્તવમાં આપણા માટે ઉપાધિ છે. ઉપાધિમાં તાદાદ એટલે અવચ્છિન્ન, પ્રતિરૂપિત અવચ્છિન્ન. ચાલો, અહમ અવચ્છિન્ન ચૈતન્ય, જીવ ચૈતન્ય. ઇદમ અવચ્છિન્ન ચૈતન્ય, બ્રહ્મ ચૈતન્ય. કેમ? કારણ કે અહમ એક છે, ઇદમ બહુ છે. ઇદમ 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 આ નામ રૂપમાં ભાસતું ચૈતન્ય, આ નામ રૂપમાં ભાસતું, આ નામ રૂપમાં ભાસતું ચૈતન્ય, આ નામ રૂપમાં ભાસતું. કેવી રીતે કહી શકો? બધું અસ્થિવાદી છે, બધું અસ્થિવાદી છે. અહમ એક, ઇદમ કેટલા? અનેક, વ્યાપક, એટલે બ્રહ્મ ચૈતન્ય. જીવ ચૈતન્ય મર્યાદિત. ક્યારે તમે તમારા માટે યજ્ઞદત્ત ગયા પછી, યજ્ઞદત્ત અહમસ્મી, અહમવચ્છિન્ન ચૈતન્ય. પછી ક્યારે યજ્ઞદત્ત ગયા પછી હવે ના કહી શકો દેવદત્ત અહમસ્મી. યજ્ઞદત્ત ગયા પછી બબલું, કદાચ ઘરના બંટી નામ પાડ્યું, બબલું નામ પાડ્યું, કદાચ કહો. પણ પછી બીજા નામ, બીજા લોકોને હું ના કહી શકું. બસ મર્યાદિત. પરંતુ ઇદમ બધા સાથે. જીવ ચૈતન્ય અલ્પ જાણ, બ્રહ્મ ચૈતન્ય. પરંતુ એ ભેદ શેના લીધે પાડ્યો? અહમિને ઇદમ જે ભેદ પાડ્યા માત્ર ઉપાધિ એટલે તે પાડ્યા. વાસ્તવ અહમિદમ મમેદમિતિ લોકપ્રચાર. મહારાજ તો અહમિદમ મમેદમિતિ લોકપ્રચાર. આ લોક વ્યવહાર છે. હું ને આ અર્થાત આના રૂપમાં ભાસતું ચૈતન્ય, પ્રત્યેકના રૂપમાં ભાસતું ચૈતન્ય વ્યાપક છે. અહમના રૂપમાં ભાસતું ચૈતન્ય મર્યાદિત છે, જીવ ચૈતન્ય. આમ આ બુદ્ધિરૂપી ગુફામાં અહમ પુષ્પમ પશ્યામિ, હું પુષ્પ જોઉં છું ત્યારે હું દ્વારા અહમ અવચ્છિન્ન ચૈતન્ય પ્રકાશી રહ્યું છે. પુષ્પમ પશ્યામિ દ્વારા બ્રહ્મ ચૈતન્ય પ્રકાશી રહ્યું છે. ઈશ્વર પણ પ્રકાશી રહ્યો છે અને જીવ પણ પ્રકાશી રહ્યો છે. માટે કહ્યું પ્રવિષ્ટૌ. પ્રવિષ્ટૌ બરાબર છે. હા, બુદ્ધિરૂપી ગુફામાં બે પ્રવેશ કરેલો જ છે. પ્રત્યેક વાક્યની અંદર જીવ ચૈતન્ય અને બ્રહ્મ ચૈતન્ય, જીવ અને ઈશ્વર બંનેનો પ્રવેશ છે. અહંકાર રૂપમાં જીવ ચૈતન્ય અને ઇદમના રૂપમાં જે કંઈ તમારી વૃત્તિ હોય, જે વિષય જ્ઞાનનો તમારો ગ્રંથ હોય, એ વિષયના રૂપમાં વ્યાપક ચૈતન્ય બ્રહ્મ ચૈતન્ય. આ રીતે બંનેનો પ્રવેશ. માટે કહું પ્રવિષ્ટ. હવે પ્રવેશ એટલે કેવી રીતે કર્યો? દ્વૈતવાદીઓમાં મેળાવે છે. આની અંદર પ્રવેશ્યો અને પછી જીવ રૂપે વ્યવહાર કરવા લાગ્યો. આવું છે. એટલે એ કહે છે કે જીવ નામની વસ્તુ છે જ અને ઈશ્વર એનાથી ભિન્ન. આમ દ્વૈત છે. પ્રવિષ્ટનો અર્થ છે અભિવ્યક્ત થયો. બસ. આગમન અને પ્રવેશનો શ્રુતિની અંદર એક જ અર્થ છે, અભિવ્યક્ત. વિશેષ અભિવ્યક્તિ, વિશેષ અભિવ્યક્તિ થવી. જેમ કે બધે પરમાત્મા હાજર હોવા છતાંય મંદિરની અંદર વિશેષ અભિવ્યક્ત થયો પ્રાણ પ્રતિષ્ઠા વગેરે દ્વારા. એ જે મૂર્તિ, જે સ્ટોન છે એ પરમબ્રહ્મ જ છે, ને બીજો એની દિવાલ જે છે એ પરમબ્રહ્મ છે. છતાં મૂર્તિમાં જ તમે કેમ દર્શન કરો છો? વિશેષ અભિવ્યક્તિ પ્રાણ પ્રતિષ્ઠા વગેરે દ્વારા જાણે કે આપણે એને વિશેષ રીતે અભિવ્યક્ત કર્યો. એવી જ રીતે બધું અસ્થિવાદી, 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 અસ્થિવાદી. પરંતુ બુદ્ધિમાં વિશેષ અભિવ્યક્તિ. બુદ્ધિમાં વિશેષ અભિવ્યક્તિ છે. બ્રહ્મચૈતન્ય અહમ રૂપે ઇદમ રૂપે. અને આ રીતે માટે પ્રવિષ્ટૌ ગુહાયામ પ્રવિષ્ટૌ કહ્યું, અન્યત્ર નહીં. આંગળીમાં પ્રવેશ કર્યો જીવને બ્રહ્મ, જીવને ઈશ્વર, એવું નથી કહેતા. બુદ્ધૌ અહીંયા જ અહમનું મૂળ રૂપે પરમ બ્રહ્મનું જ્ઞાન ક્યાં થાય છે? અહીંયા જ થાય છે.
જ્યાં ઉપલબ્ધ હોય ત્યાં જ્ઞાન થાય. તો ઉપલબ્ધ તો બધી છે, સર્વે આપી વિશેષ રૂપે બરાબર. એ દ્રષ્ટિએ પ્રવિષ્ટ અર્થ છે વિશેષેણ અભિવ્યક્ત. આટલું થયું. હવે આગળ પરમે પરાર્થે. પરમે પરાર્થે, પરમે લોકે પરમે પરાર્થે. પરમે બંને સાથે જોડો. પરમનો અર્થ બંનેની સાથે, પરમનો અન્વય બંનેની સાથે. લોકનો તો અર્થ શરીર આપણે કર્યો છે. લોક્યતે ભુજ્યન્તે સર્વાણી કર્માણી યસ્મિન તત લોક સહલોક. જ્યાં બધા જ કર્મફળ ભોગવવામાં આવે. ઇધર સર્વ કર્મ સુખ દુઃખ. અને એ રીતે શરીર અર્થ, આ માનવ શરીર જ પરમી લૌકિક પરમ છે. કારણ કે ઈશ્વર પ્રાપ્તિ મનુષ્ય પ્રાણીઓમાં સંભવ નથી માટે. અને ચૈતન્યની પૂર્ણ અભિવ્યક્તિ આ ઉપાધિની અંદર છે. માનવ શરીર મેળવી પછી બ્રહ્મને ન જાણો તેને પશુ કહેવામાં આવે છે. દેવાના પશુ પશુ. હા, કેમ પશુ કહો? પાશબદ્ધત્વા પશુ. એ પાશથી જે બદ્ધ હોય ને એ પશુ કહેવાય. આમ તો ભગવાનને પશુપતિ કહેવામાં આવે છે. કારણ કે જ્યાં સુધી જીવો જે છે ને એ અવિદ્યા વગેરેના પાશથી બંધાયેલા છે ત્યાં સુધી એનો પતિ છે. એ જીવને તમે શિવ જાણી લો પછી તમે પાશથી મુક્ત થઈ જાય. ત્યાં સુધી પાશથી બંધ છો. પાશ એટલે શું બાજુ એ પણ ખરું ને. હા, પાશ એટલે શું? જે નામરૂપ રૂપી નામરૂપની અંદર સતત સત્યત્વ બુદ્ધિ ધરાવનારો એ જ વાસ્તવિક પાશ છે. કેમ? એમાં સત્યત્વ બુદ્ધિ. પ્રત્યેક નામરૂપ જ સત્ય છે. એના પછી રાગ દ્વેષ, હા, એટલે એનાથી બંધાઈ ગયો. રાગ હશે તેની પાછળ પાછળ છે અને દ્વેષ હશે તેની નિવૃત્તિ માટે પણ બંધાઈ ગયો. એટલે એના કારણે નામરૂપ આત્માને ઢાંકી રહ્યા છે, આવૃત કરી રહ્યા છે. અને આ વ્યક્તિ એને જ સત્યતા આપે છે માટે પશુ છે. જે આ આવરણ હટાવે છે એને માટે આ લોક પરમ છે, શ્રેષ્ઠ છે, બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થાય છે. નામરૂપદર્શી પશુ કહેવાય. બસ બ્રહ્મદર્શી મનુષ્ય કહેવાય. નામરૂપનું દર્શન કરનાર, અવિદ્યા અંતર્ગત રહીને નામરૂપ દર્શન કરનારો, નાનાત્વનું દર્શન કરનારો બ્રહ્મદર્શી જે છે મનુષ્ય છે. કારણ કે કેમ તમે એવું કહો છો? કારણ કે એના માટે જ છે. આ એના માટે આપવામાં આવ્યું છે. બુદ્ધિની અંદર પૂર્ણપણે અભિવ્યક્ત થયો છે. જાણી લે ભાઈ, એને બદલે બહાર શોધે છે. છાયા તપો, આ એક પ્રક્રિયા છે. આગળ જે 4 પ્રક્રિયા આપણે કહી એ પ્રક્રિયાઓ તો એમ જ મેં કહી હતી. ખરેખર વાસ્તવિક રીતે જીવન ઈશ્વરના સ્વરૂપનું વાસ્તવિક સ્વરૂપને જાણવાની પ્રક્રિયા છાયા તપો. છાયા અને આતપ. છાયા આતપ એટલે તડકો. આ પ્રક્રિયા છે જીવન ઈશ્વરના સ્વરૂપ માટે. આગળ મેં જે કઈ 4 પ્રક્રિયાઓ તું ના બોલીશ. આપણા મિત્રો બધા કંઈક જવાબ આપે ને. કઈ પ્રક્રિયાઓ કરી ગઈકાલે જેમાં તમને બહુ જ જાણી જરૂર પડી? બોલો. વચ્છેદવાદ, પ્રતિબિંબવાદ. હું પહેલા 5 શબ્દો બોલી જાઉં પછી છેલ્લો એક અક્ષર બોલે. હા, પ્રતિબિંબાભાસ, મિથ્યાભાસ. હવે આ છે છાયા બહુ વાસ્તવિક રીતે નિયમ કહેવામાં આવે. છાયા અર્થાત જીવ, આતપ અર્થાત બ્રહ્મ. જેમ તમે તડકે જતા હો, રસ્તામાં ચાલતા હો, તમે શું શોધો? છાયા શોધો, વૃક્ષની છાયા શોધો. અહીંયા એટલે જેવી છાયા કેવી પડે, જેવું વસ્તુ એવી છાયા પડે. વૃક્ષ હોય તો વૃક્ષને આકારની છાયા પડે, મનુષ્ય હોય તો મનુષ્ય આકારની છાયા પડે. અને છાયા માટે આવશ્યકતા છે તડકાની. રાત્રે એક રૂમની અંદર બધા બારી બારણા બંધ કરી દો અને લાઈટો બંધ કરી દો. પછી જુઓ મારી છાયા પડી નહીં પડે. બરાબર છે? એટલે તડકોની અપેક્ષા
વૃક્ષા તડકાની સાપેક્ષે છાયા ગણાય. બહાર ખૂબ તડકો હોય પરંતુ છાયાની અંદર પણ તમે જુઓ તો તડકાનો સામાન્ય પ્રકાશ છે, જેના કારણે તમે છાયા જોઈ શકો છો. બરાબર છે? છાયાને પણ જોઈ શકો છો, પેલા પ્રખર તડકો નહીં, પણ છાયાની અંદર સામાન્ય પ્રકાશ હોય છે. અને એટલે તડકાની સરખામણીમાં છાયા દ્રષ્ટાંતમાં, દાષ્ટાંતની અંદર બ્રહ્મરૂપી પ્રકાશ તડકા સમાન છે અને જીવાત્મા છાયા સમાન છે. હવે શેની છાયા? છાયા તો પડે ત્યાં તો તમે દ્રષ્ટાંતમાં કહ્યું કે વૃક્ષની છાયા. અહીંયા શેની છાયા? અહીંયા શેની છાયા પડે છે? છાયા એટલે જીવ, આતપ એટલે બ્રહ્મ. પણ જીવ શેની છાયા? માયાની છાયા. માયાની છાયા. માયા તો નિરાકાર છે, ત્રિગુણાત્મિકા માયા. એક એક ગુણનો આકાર જોયો કોઈ? એક એક ગુણ, ત્રણ નહીં, એક એક ગુણ. તો ત્રિગુણાત્મિકા માયા નિરાકાર. નિરાકાર વસ્તુ પર જે છાયા પડે, વસ્તુ તો વિચાર ના પડે. નિરાકાર વસ્તુની છાયા ના પડે, આકાર વાળાની છાયા પડે. એટલે ભાઈ અમે પૂરી છાયા નથી કહેતા, આંશિક છાયા. એ ત્રિગુણાત્મિકામાંથી તમો ગુણની છાયા અવિદ્યા, એની છાયા પડે છે. એ અવિદ્યા ઉપાધિ બને છે. શેના માટે? તડકામાં છાયા ઉત્પન્ન કરવા માટે. સાંભળજો, તડકાની અંદર છાયા ઉત્પન્ન કરવા માટે આ વસ્તુ ઉપાધિ બને છે. તે પેલાની સર્વવ્યાપી ચૈતન્યની અંદર અવિદ્યા આ જીવરૂપી છાયા ઉત્પન્ન કરે છે. અવિદ્યા પણ છે ને અંતર્ગત છે, ચૈતન્ય અંતર્ગત છે. અવિદ્યાનું અસ્તિત્વ અને ભાસવા આપણે દ્રષ્ટા દ્રશ્ય વિવેકમાં ના કર્યું. સ્વામીજી, હું શ્રી મહેન્દ્ર સ્તોત્ર જાણતો નથી, જાણતી નથી. અજ્ઞાન. તો તમે આ તમારા અજ્ઞાનને વિષય બનાવ્યો ને. શેનો? તમારા જ્ઞાનનો. જ્ઞાનનો વિષય અજ્ઞાન. કેટલું જાણો છું, કેટલું નથી જાણતો, બધી મને ખબર છે. એટલે અજ્ઞાન પણ ભાસી રહ્યું છે. કોને કારણે? વિદ્યા પણ આની અંદર જ છે. છાયા તડકાની અંદર જ છે. યાદ રાખજો. કેમ? જેવી છાયા હટાવો તડકો. શિયાળાની અંદર આ લોકો બહાર લગ્ન પ્રસંગ હોય પછી માંડવો બાંધે. પસંદ તો પતિ ગયો, પેલો છોડવા વાળો 2 દિવસે આવે. આપણને તડકો જ ના આવતો, ઘરમાં ને બહાર ક્યાંય. શું કરીએ આપણે? કે ભાઈ આ છોડી નાખો. માંડવામાં મતલબ 4 થાંભલા છોડવાની જરૂર નથી, ખાલી પેલું ચંદરવો ને, હા બસ તડકો આવશે. એ ચંદરવો જે છે એના સમાન અહીંયા અવિદ્યા છે. સૂર્યનો પ્રકાશ આવતો હતો, એને પેલાએ રોકી દીધો, છાયા ઉત્પન્ન કરી. એવી રીતે આ સર્વવ્યાપી સ્વયં પ્રકાશ ચૈતન્યની અંદર અવિદ્યાને કારણે જીવ નામની છાયા ઉત્પન્ન થઈ. અવિદ્યા નિવૃત્ત થઈ ગઈ, જીવત્વ પણ જતું રહ્યું, છાયા પણ જતી રહી. સર્વત્ર પ્રકાશ થઈ ગયો, સર્વત્ર બ્રહ્મ. બરાબર છે? આટલું ખ્યાલ આવે છે? હા ખ્યાલ આવે છે. વૃક્ષને દૂર કરો, ખાસ ખ્યાલ રાખો, છાયા એ તડકાની અંદર જ હોય છે. એક ઉપાધિને કારણે, અવિદ્યા, જેને કારણે જીવ નામની છાયા છાયાવાદ. હવે જ્યારે જ્યારે જુઓ ને ક્યાંય પણ છાયા, ત્યારે આ યાદ કરવાનું, છાયાવાદ યાદ કરવાનું. અવચ્છિન્નવાદ યાદ નહીં આવે તો ચાલશે. એ બધું અવચ્છેદ બોલવાની તકલીફ પડે છે. અવચ્છેદ પરિચ્છેદ તકલીફ તો પડે.
પ્રતિબિંબ સારું છે, એને પેલું આભાસ વાતને શું છાયા ગૌલામ પુસ્તક છાયા આતપ. છાયા પ્રકાશી રહેતી, જીવ પ્રકાશી રહ્યો તો કયા ચૈતન્યને કારણે? એટલે મેં કહ્યું કે છાયાની અંદર પણ પેલાનો સામાન્ય પ્રકાશ છે. એવો સામાન્ય પ્રકાશ પણ જો ના હોય તો છાયા જ ના પ્રકાશ. એટલા માટે મેં તમને ઉદાહરણ આપ્યું કે બંધ રૂમ એમાં કોઈ પ્રકાશ નથી, છાયા ના મળે. છાયા પણ પ્રકાશી રહી છે, જીવ પણ ભાસી રહ્યો છે ને કારણે, અહંકાર ભાસી રહ્યો છે ને કારણે. હું છું, હું ભાસું છું કહીએ છે. આટલું તો બધાને બહુ. આના માટે ક્યાંય દિલ્હી જવાની જરૂર નથી. આપણા રાજકારણને પૂછવાની હું છું કે નહીં, હું ભારતીય છું એના માટે જાઓ, તપાસ કરો. આ રીતે છાયાવાદની વાત છે. છાયા આતપ. કોણ આવું કહે છે? તમારા મારા જેવા હવે છાયા આતપ નથી કહેતા. આ જીવ છાયા સમાન, આ આતપ બ્રહ્મ સમાન, આવું એ લોકો નથી કહેતા. બ્રહ્મવિદો વદંતિ. બ્રહ્મવિદો બ્રહ્મવિદ કહી રહ્યા છે. જે લોકો આતપને જાણી ગયા છે એ લોકો કહી રહ્યા છે કે આ આતપ છે એ બ્રહ્મ જે છે આતપ સમાન છે અને જીવ છે છાયા સમાન છે. જુઓ વધારે જુઓ. જીવાત્મા સામાન્ય રૂપે તો પ્રકાશિત છે, પણ ઉપાધિને કારણે છાયા રૂપ છે. કેવી રીતે? જેવી રીતે વૃક્ષ ઉપાધિને કારણે સૂર્ય વગેરેનો પ્રકાશ છાયા રૂપ થઈ ગયો, એવી જ રીતે સામાન્ય ચૈતન્ય પ્રકાશ માયાથી પ્રાપ્ત બધી વાસનાઓ દ્વારા જીવ જેવો ભાસે છે, છાયા સમાન ભાસે છે. એટલે બ્રહ્મા અને જીવ વચ્ચે, પરમાત્મા અને જીવાત્મા વચ્ચે ભેદ પાડનાર પેલી માયાગત વાસના છે. તડકા અને છાયા, બ્રહ્મા અને જીવ, એમાં કોણે ભેદ પાડ્યો? પેલા વૃક્ષે. બરાબર? વૃક્ષ ન હોય તો સવાલ જ બધું એક જ છે. એને ભેદ પાડ્યો છે. ખ્યાલ આવે છે ને? 15 મિનિટની વાર છે, ચાલે. ઉદાહરણોમાં દ્રષ્ટાંત દાષ્ટાંતમાં સામ્યતા જેટલી બને એટલી જુઓ, બહુ ખેંચવા નહીં. પછી એટલો સૂર્ય સમાન એટલે ત્યાં પેલો ગોળ દેખાય છે, એવી રીતે અહીંયા આત્મા પણ ગોળ ગોળ અને પેલો પ્રકાશ કર્યો છે ઉપરથી અંદર પ્રવેશ, એવું બધું નહીં. અમુક અંશમાં સામ્યતા. સર્વવ્યાપી પરમાત્મા હોય તો જીવ નામની સ્વતંત્ર વસ્તુ ન હોવી જોઈએ, પણ ઉપાધિ સ્વતંત્ર તડકો હોય તો છાયા નામની વસ્તુ ના હોવી જોઈએ. ના ભાઈ, વૃક્ષ નામની ઉપાધિ દૂર કરો, તડકો જ છે. ખ્યાલ છે ને? સ્વપ્નની અંદર જુઓ, થોડું વધારે વસ્તુ સ્પષ્ટ કરે છે. સ્વપ્નની અંદર અનેક પ્રકારના શરીર સંબંધો. ઘણીક વાર કોઈક વાર આપણને જે તે પ્રાણી માટે પ્રેમ હોય, કદાચ એ પ્રાણી હું છું એવું સપના આવી શકે. ઘણાને આપણા દેવદૂતો બધું હોય છે ને, એ બધી વાર્તાઓ બહુ વાંચી, એન્જલ્સ પેલા, અને પછી એ થાય કે દેવદૂત હું છું, અહીંયા ગુરુ છું. ઘણાને સ્પાઈડરમેનનું સપના, હું સ્પાઈડરમેન છું, સ્પાઈડરમેનના સપના આવે છે, બાળકોને આવી શકે, કારણ બહુ જ જોતા હોય છે. એવી રીતે હું દેવદૂત છું એવું સપના આવે. વાસ્તવમાં દેવદૂતનું સ્થૂળ શરીર એ હું છું. પછી આ બધી ઇન્દ્રિયોથી જે બધા દર્શન કરું, સ્વપ્નની અંદર વાત કરું છું, આખું સ્વપ્નની વાત કરું છું. હું અનેક લોકોને જોઉં છું, હું મ્યુઝિક સાંભળું છું, હું મોગરાની સુગંધ લઉં છું. આ બધું જ્યારે કરી રહ્યો હોઉં ત્યારે ઇન્દ્રિયોના વિષયો અને ઇન્દ્રિય વૃત્તિ એ બધું. પછી આ
આ બધી વસ્તુ કરવાને કારણે અંતઃકરણમાં સુખ દુઃખ. દાખલા તરીકે એવું સ્વપ્ન આવ્યું કે કોઈ સ્વજનનો મરણ થયું. તે વખતે સ્વપ્નની અંદર હું દુઃખી થઈ ગયો. સ્વપ્નની અંદર હું દુઃખી થઈ ગયો. વાઘ આવી ગયો, હું ભયભીત બની ગયો. અથવા મારો મિત્ર 15 વર્ષે મળ્યો અને ભેટી પડ્યો, હું સુખી થઈ ગયો, રાજી થઈ ગયો. આમ આ બધી જ વસ્તુ અંતઃકરણનો સંબંધ, ઇન્દ્રિય સાથેનો સંબંધ, સ્થૂળ શરીર સાથેના સંબંધથી આખું સ્વપ્ન જગત મેં રચ્યું. એ સમગ્ર સ્વપ્ન જગત માત્ર હું હતો. આ તો બરાબર છે. પરંતુ આ વસ્તુ ત્યાં આપણને સત્ય લાગે. જ્યારે જાગીએ ત્યારે આવું બોલીએ કે બધી વસ્તુઓ સ્વપ્નની. એ દેવદૂત પણ હું હતો, એ ઇન્દ્રિયો પરથી દર્શન કરનારો હું હતો, કે જે દર્શન કરનારો સૂંઘનારો હું હતો, એ વસ્તુઓ પણ હું હતી. આ બધી વસ્તુઓ જ્યારે તમે જાગો ત્યારે ખબર પડે, એ પહેલા નહીં. આમ સ્વપ્નકાળની અંદર જે મેં બધું જોયું, એ જાગ્રતની અંદર હું એક જે શુદ્ધ રૂપમાં ઉપલબ્ધ હતો એના પરની માત્ર છાયાઓ જ હતી. બરાબર છે? છાયાઓ જ હતી, વાસ્તવિકતા નહોતી. તો શેના કારણે પડી? તમે કહો છો છાયા માટે વૃક્ષ વગેરે વસ્તુ જવાબદાર છે, તો ત્યાં શું જવાબદાર હતું? તમે કહી શકો છો જેના કારણે પ્રત્યેકને સ્વપ્ન જુદું જુદું આવે છે. બરાબર છે? સ્વપ્નમાં વિવિધતા શેના કારણે આવે છે? તો પછી બધું હું જ હતો. પ્રત્યેક કહે છે હું જ હતો બધું જે બન્યું. છતાંય મારું મને જે સ્વપ્ન આવે તમને નથી આવતા પેલા. તે વિવિધતા શેને કારણે છે? વાસના. વાહ, બધા લોકો તૈયાર છે. ખરેખર વાસનાને કારણે. જેવી રીતે છાયા કેવી હોવી જોઈએ કોણ નક્કી કરે? ઉપાધિ. આ વાસના રૂપી ઉપાધિને કારણે હું એક ચૈતન્ય ઉપર અનેક છાયાઓનું નિર્માણ થયું. વાસ્તવિકતા નહોતી. એ તો જાગો તો ખબર પડે, એ તો ના ખબર પડે. જાગો ત્યારે કોક આ બધું છાયા સમાન હતું. એ મારી વાસનાઓ રૂપી જુદી જુદી ઉપાધિઓને કારણે છાયા પડી. અનેક પ્રકારની છાયા. જેવી વસ્તુ એવી છાયા, જેવી ઉપાધિ એવી છાયા. જરા છોડો સમજી. આ વાસના છાયાથી યુક્ત જીવ ચૈતન્ય તેજસ કહેવાય. માટે અને તેજસ કહેવાય. વાસના છાયાથી યુક્ત જીવ ચૈતન્ય. એવી જ રીતે જાગ્રત અવસ્થામાં પણ વાસના છાયા. અત્યારે હા વાસના છાયા, માયા વાસના છાયા. વિદ્યા તો છે જ છે, અને પ્લસ જગતના આપણે અનેક નામ રૂપમાં દર્શન કરવા કે પ્રત્યેક વસ્તુ મનુષ્ય છું, હું દ્રષ્ટા છું, આ છું, તે છું, હું સુખી છું, દુઃખી છું, બધું એ હું પરની માત્ર છાયાઓ. શેના કારણે? અંતઃકરણ રૂપી ઉપાધિને કારણે. સુખિત્વ, દુઃખિત્વ. ઇન્દ્રિય રૂપી ઉપાધિને કારણે દ્રષ્ટા, શ્રોતા વગેરે. સ્થૂળ શરીર રૂપી ઉપાધિને કારણે હું મનુષ્ય છું વગેરે થયું. એ ક્યારે ખબર પડે? જેમ પહેલામાં તો બધી ખબર પડી ગઈ. સ્વપ્નમાં જાગ્યા ત્યારે કહું બધું પેલું છાયા સમાન હતું. અત્યારે કોઈ ક્યાં બધું છાયા સમાન? સમજી હમણાં તમને એક ચટાકો લગાવ્યો, તમે હમણાં કોમન છાયા છે. એક જ ચૈતન્ય પરની આ બધી છાયા, સ્થૂળ સૂક્ષ્મ બધી કારણ છે, બધી ઉપાધિઓ. બરાબર છે? બધી ઉપાધિઓ જ કહીએ આપણે. જેમ કે સાથે તાદાત્મ્ય છે બધી ઉપાધિઓ. જેમ સ્વપ્ન જગતની અંદર હું મનુષ્ય છું, સત્ય હતું સ્વપ્ન જગતની અંદર. જાગ્યો ત્યારે કહ્યું કે તો મનુષ્ય તો મારા પરની છાયા હતી. બરાબર? શેના કારણે? મનુષ્ય શરીરના કારણે. એવી રીતે અહીંયા આમાંથી જાગૃત નથી વધારે કોણ જાગે? આ તો પૂર્ણપણે જાગૃત છું. તો પોતે કડક ચા પીવું નથી વધારે કોણ જાગે? उत्तिष्ठत अभी आया वो इस बार नहीं आएगा, चिंता नहीं, नेक्स्ट ईयर क्या जागेंगे. उत्तिष्ठत जाग्रत प्राप्य वरान निबोधत. आहा कोई जागे खरा? या निशा सर्वभूतानां अस्याम जागृत.
કઈ મનુષ્યો આ બધાઓની અંદર વધુ જાગેલા છે. એમને આ વ્યવહારિક જગત, જેમ એક મનુષ્યને સ્વપ્ન જગત આખું છાયા સમાન લાગ્યું, એવી રીતે આ વ્યવહારિક જગત પણ છાયા સમાન લાગે છે. એમનું નામ શું છે? બ્રહ્મવિદ. એનું વદંતી કે બ્રહ્મજી છે સૂર્ય સમાન છે, આતપ સમાન છે, અને બધું જે જગત નામરૂપાત્મક જગત છે છાયા સમાન છે. એના છાયા છે બ્રહ્મવિદો. જે લોકોએ કર્તૃત્વ ભોક્તૃત્વ બધા બધી ઉપાધિઓમાંથી તાદાત્મ્ય અધ્યાસમાંથી જે મુક્ત થઈ ગયેલા છે, એ લોકો આવું કહે છે બ્રહ્મવિદો. બીજા કે છે પંચાત્મય. આ આપણને ગમે. બ્રહ્મવિદોની વાત કરીને અમારે શું લાગે? પંચાત્મય માત્ર સંન્યાસીઓ વર્ણન કરે છે એવું નહીં. બ્રહ્મવિદ મેં એવું સંન્યાસી અર્થ ગણ્યો છે કારણ કે જ્ઞાનનિષ્ઠ છે. વાનપ્રસ્થ, પંચાત્મયનો અર્થ વાનપ્રસ્થ કેવી રીતે? બાબા ના, પંચાગ્નયો અભિવદંતી. પંચાગ્નિ કરવાવાળા વાનપ્રસ્થ. વાનપ્રસ્થ કોને કહેવાય? જુઓ પહેલા, જે ગૃહસ્થાશ્રમને પૂરો કરીને વિરક્ત બનેલા છે. રહેતા હો ગમે ત્યાં હોય, વનમાં જરૂરી નથી. વનમાં રહેશો, મેં તમે વાત કરી છે આપણે પહેલા શરૂમાં, એ થોડીક ત્યાં ઝાડની નીચે બેઠો છું, વાત કરું, એ બધા બે મકોડા કઢ્યા નથી કે બધું ભૂલી ગયા શું ના? ભલા અત્યારે આજના જમાનામાં જે મહાત્માઓ છે એ લોકો જ વર્ણન કરેલું છે બધું કે બહુ મુશ્કેલીઓ છે. ઋષિઓ જે રીતે રહેતા હશે જે વિદ્યાઓને જેના કારણે, પરંતુ એવા નહીં. એટલે વાનપ્રસ્થ એટલે વનમાં ગયેલાઓ નહીં. તેનો અર્થ શું કરશું? હિનોપનિષદમાં કહી દીધું, તદ્વનમ નામ તદ્વનમ ઇતિ ઉપાસિતવ્યમ. વનનો અર્થ ત્યાં કર્યો છે હિનોપનિષદ. બ્રહ્મનું નામ જ વન છે. વનનીયમ સંભજનીયમ બ્રહ્મા. આવું કહ્યું, વનનીયમ સંભજનીયમ બ્રહ્મ. એવા વનની પ્રાપ્તિ માટે જે પ્રસ્થાન કરે એને વનપ્રસ્થ કહેવાય. વનપ્રસ્થ એવ વાનપ્રસ્થ. જેણે હવે ગૃહસ્થાશ્રમ પૂરો કરીને વિરક્તિ એટલે શું ખબર છે? વિરક્તિ એટલે શું? એટલે ગૃહસ્થાશ્રમના પત્ની બાળકો હોય, એ કંઈક વાત કરવા આવે તો કે મારે તને સંબંધ નથી, એવું નહીં. આવું કહેશો નહીં ભાઈ, મારે કાંઈ સંબંધ નથી, તું તને બધું મિથ્યા જ છે. અથવા મારે તો મને કોઈ આસક્તિ, આવું બોલે, આસક્તિ ન હોય ને બોલવાની ક્યાં જરૂર છે? મારે તારામાં કોઈ આસક્તિ નથી, મારે તારામાં કોઈ મેં સાંભળેલું. આશયથી ગૃહસ્થાશ્રમ પૂરો થયો, 50 પૂરા થઈને 51 વર્ષનો પહેલો દિવસ સવારના પોરમાં દડા, મારે તારામાં કોઈ વ્યવહાર કરે થોડો ઘણો વ્યવહાર, પછી બધું નહીં. કારણ કે ઘણો બધો આ વ્યવહાર છે ને આસક્તિ નથી ઉત્પન્ન થયેલો છે. એવા વ્યવહારનું ત્યાં પુત્ર પ્રત્યેનું કર્તવ્ય લગભગ તો પૂરું થઈ ગયું. ગૃહસ્થાશ્રમ છતાંય કદાચ માનવ હોય, આજે માનવ મારાથી વધારે બોલાવી શકાય એવું નથી, પરંતુ કદાચ કોઈ કર્તવ્ય હોય તો પણ તમે ભેદ પાડી શકો કે કેટલા કર્તવ્ય. ઘણીવાર તો આપણે દીકરાને આસક્તિને કારણે જ આપણે એની પાછળ બિઝી રહેતા હોઈએ છીએ. સવારે એનું સ્કૂટર સાફ કરે, મોટરબાઇક સાફ કરે, એના માટે ડ્રેસ લેવાય દો, એના માટે ટુવાલ મૂક્યા હોય. આવડો મોટો છે, 2 વર્ષનો નથી. રોજ એને સલાહ આપે, બેટા 9 વાગ્યા કરતા મારા ત્યાંથી બૂમો મારે, બૂમો મારે. આ ક્યાં વનમ પ્રતિ પ્રસ્થાન, ક્યાંય પશુ નથી, વાનપ્રસ્થ છે. બેટા ગયો હોય તો કેવું જો મોડું થઈ જશે, બસ જેથી ફલાણું થઈ ટીકડું થઈ જશે. આવા પ્રકારના કર્તવ્યોમાંથી સાચું બોલું, ગૃહસ્થાશ્રમ પૂરો થયા પછી જ્યારે દીકરો સલાહ લેવા આવે ત્યારે એની યોગ્ય સલાહ આપો, એટલું તમારું કર્તવ્ય છે.
બાકીનું બધું દખલ લે છે. સાચું. એના કારણે જ વાનપ્રસ્થોનું ગૌરવ ભણી જાય છે. પેલાને છે હું સ્વતંત્ર છું. અને યુવાવસ્થા હોવાને કારણે એના મનની અંદર અનેક પ્રકારના એમ્બિશન હોય, અનેક પ્રકારની યોજનાઓ હોય, અને યુવાવસ્થાની અંદર થોડો ગર્વ વગેરે પણ હોય. એટલે એને એમ થાય કે મને કોઈ સલાહ ના આપે. એ વખતે એ સલાહ નહીં આપી પણ જોઈ સ્વામી મને દીકરો દીકરાની બહુ અમને કાઢતા બંધ કરો. બહુજી કે મને આટલું શાક સમારી આપો. સાસુજી ચૂપચાપ પટ્ટી મારી શાક સમારી આપે. સારું જો પેલી બહુ પેલો દાળ ચડી ગઈ, આમ થયું તેમ થયું, ફલાણ કરતી છોકરાઓ આમ થઈ ગયા તેમ થયું. ન કામ કરે, છોડો. વન પ્રતિ પ્રસ્થાન, બ્રહ્મ પ્રતિ પ્રસ્થાન. હવે આસક્તિ બ્રહ્મમાં છે, નહીં દારા પુત્રમાં. બસ ગૃહસ્થાશ્રમ પૂરતું થઈ ગયું. ગૃહસ્થાશ્રમના કર્તવ્યો આસક્તિ સહિત હતા તોય હતા. જીવનમાં વિવેક ઉત્પન્ન થયો. પ્રત્યેક અવસ્થા આશ્રમ છે. જુઓ, આશ્રમ એટલે જ જ્યાં આસક્તિની આરાહિત્ય છે. નહીં તો ઘર સારું છે, આશ્રમમાં આસક્તિ હોય એ સંસાર છે, આશ્રમ નથી. એટલે કે છે બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થાશ્રમ એટલે પ્રત્યેક ધીમે ધીમે જીવનમાં વિકાસ કરો. આસક્તિમાંથી મુક્ત બનો. આસક્તિઓ તમારે ઉત્પન્ન કરવા, આસક્તિઓ લઈને જ આવેલા છો. મુખ્ય આસક્તિ દેહાસક્તિ છે. એના કારણે દેહથી સંબંધિત સમગ્ર જે જગત છે એમાં આસક્તિ છે. હવે મુખ્ય આસક્તિમાંથી છૂટવાનો વારો આવ્યો છે. એ વાનપ્રસ્થ છે. એના માટે શું કરે છે? જ્ઞાન પ્રાપ્ત કરવાની વાત પછી પહેલા તો ઉપાસના કરો. કારણ કે ગૃહસ્થની અંદર ભોગમય જીવન જીવ્યા છે. વાનપ્રસ્થમાં તપશ્ચર્યા કરો. ભોગથી ઈશ્વર ના મળે, હા, યોગથી ઈશ્વર મળે છે. તપશ્ચર્યા કરો. એટલે સત્સંગ વગેરે તો કરતા હતા ગૃહસ્થાશ્રમને કારણે. એને જ કારણે હવે એના પ્રતિ જવાનો, બ્રહ્મપતિ જવાનો નિર્ણય કર્યો, બ્રહ્મ જ્ઞાનનો નિર્ણય કર્યો. પરંતુ કરે છે ઉપાસનાઓ. પંચાગ્નિ તપ કરી રહ્યા છે. અને બે રીતે સમજાવાય છે. પંચાગ્નિ તપ એટલે પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ, ઉત્તર એ ચારે દિશાઓમાં અગ્નિ પ્રજ્વલિત કરે. અને ઉપર બરાબર 12 વાગ્યાનો પાંચમો અગ્નિ. એ પંચાગ્નિ જે છે એમાં બેસીને તપસ્યા કરે. આપણે માટે નથી, આ તો કે જે શાસ્ત્રમાં છે એના માટે કરતા હોય તો એ ખબર નથી. આ પંચાગ્નિ તપ એટલે સહન કરવાની શક્તિ મળે. દુઃખ સહન કરવાની, ક્લેશ સહન કરવાની શક્તિ. આપણે જોયું તપસ્યાનો અર્થ ક્લેશ સહન કરવાની શક્તિ. શાના માટે છે? પરમાત્માની પ્રાપ્તિ માટે. અન્યત્ર ક્લેશ સહન કરવો એ તપસ્યા ન કહેવાય. પરમાત્માની પ્રાપ્તિ માટે જે ક્લેશ તમે સહન કરો એ બધી તપસ્યા છે. અને એના કારણે એટલે હવે આવી સહન કરવાની શક્તિ, એટલે હવે દુઃખરૂપ ના રહો. જ્યારે તમે ક્લેશ સહન કરવાની શક્તિ તમારામાં આવી જાય પછી દુઃખ ના લાગે તમને. અને એના કારણે ચિત્ત શુદ્ધિ વગેરે થઈ, આત્મા પરમાત્માનો વિવેક થવા લાગે. એ પણ પોતાના અનુભવના આધારે છાયા અને તપના રૂપમાં જીવન ઈશ્વરનું વર્ણન કરે. હું આત્મ છું અને જીવ પેલો જે હતો એ છાયા સમાન હતો એવું હજુ નથી નિશ્ચય થયો. પણ આટલું તો શુદ્ધિને કારણે નિર્ણય થયો કે આ છાયા આત્મ સમાન છે, જીવ અને ઈશ્વર. વાસ્તવિક ભેદ નથી. એ આત્મ જ છાયાના રૂપમાં ભાસે છે, કોઈ ઉપાધિને કારણે. નિર્ણય થયો બસ ઉપાસનાને કારણે. બધા જ નિર્ણય કહું, આ બધા ઋષિ મુનિઓ જે છે એ ઋષિ મુનિઓએ જે મંત્ર દર્શન જે એમણે પ્રાપ્ત કર્યું ડાપણ, એ બધું તપશ્ચર્યાને કારણે. તો તમે જાણો છો તપશ્ચર્યાને કારણે પ્રાપ્ત કર્યું. નહીં કે બદામ, ગાયનું ઘી, અખરોટ એના કારણે બહુ સૂક્ષ્મ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ માત્ર તપશ્ચર્યાને કારણે. કેમ એવું કેમ? કારણ કે સ્થૂળ ભોગથી બુદ્ધિ સ્થૂળ નથી. સૂક્ષ્મ વસ્તુના ચિંતનથી વસ્તુ સૂક્ષ્મ છે, બુદ્ધિ સૂક્ષ્મ નથી. બસ જેવો વિષય એવી બુદ્ધિ. કારણ કે અહીંયા પ્રવેશે છે ને, વિષય ક્યાં પ્રવેશે છે? અહીંયા બધા અહીંયા પ્રવેશે છે.
સ્થૂળ વસ્તુનું ચિંતન તો સ્થૂળ જ રહે બુદ્ધિ. અને એટલા માટે આવી બધી વસ્તુ ચર્ચા થાય ત્યારે જેને જીવનની અંદર બહુ ભોગ બુદ્ધિ છે ને ઊંઘ જ આવે. આ શું બધું શું ચાલે છે એની વાતો કરે. છાયા તમને સૂક્ષ્મતા સૂક્ષ્મતા એ વસ્તુ. ચાલો બીજો પંચાગ્નિનો બીજો અર્થ પંચાગ્નિ વિદ્યા ઉપાસના, જે આપણા શાસ્ત્રમાં કહે છે પંચાગ્નિ વિદ્યા ઉપાસના. એટલે એવી ઉપાસના કે જેની અંદર એ પંચાગ્નિને જોઈ રહ્યો છે, પંચાગ્નિ ચક્રને જોઈ રહ્યો છે. બહુ જાણીતી છે આપણા શાસ્ત્રમાં પંચાગ્નિ વિદ્યા ઉપાસના. એ લોકો પંચાગ્નિ કહેવાય. શું છે એમાં? કયા 5 અગ્નિ છે? એક પરલોક રૂપી અગ્નિ છે, સ્વર્ગ વગેરે. સ્વર્ગ ભૂ ભુવ આ ભૂ ભુવ સુવ મહાજન આગળ એ અગ્નિ. એમાં આ જીવાત્મા કર્મ કરીને ત્યાં પડે અગ્નિ હોમાય અને ત્યાં અનેક સુખો ભોગવે. અને પછી આપણે જોયું તો પેલું દેવતાઓ એક દિવસ સડનલી અમેરિકામાં જેમ જોબમાં કરે છે ને એવું કોફી પીએ, સાથે કોફી પીએ અને બહુ વખાણ કરે, તમે અમારા ત્યાં ખૂબ સરસ કામ કર્યું છે, હા તેમ તમારા અમે. અને પછી કોફી પીધા પછી એવું ક્ષીણે પુણ્ય ટપક એકદમ જ. કારણ કે ત્યાં તો પેલું ટપક પ્રારબ્ધ પૂરું થવા માટે પેલી વૃદ્ધાવસ્થા વગેરે આવતું જ નથી, જરા આવતી જ નથી. ત્રિદશ છે બધા દેવતાઓ યુવાવસ્થાની અંદર, એટલે તમને ખબર જ ના પડે પ્રારબ્ધ પૂરું થઈ રહ્યું છે. એટલે જ આપણે નથી માનતા કોઈ યુવાવસ્થાની અંદર વ્યક્તિ જતી રહે આપણને સ્વીકારી શકાતું જ નથી, વસ્તુ જાય જ નહીં. એવું દેવતાઓ છે, એવી સ્થિતિ છે. એટલે ગયો ટપક પૂરું થઈ ગયું. ત્યાંથી ક્યાં પડ્યો? કયા અગ્નિમાં પડ્યો? પરલોક અગ્નિમાંથી સીધો હવે પડ્યો પર્જન્ય અગ્નિમાં, વૃષ્ટિ. અને પછી ત્યાંથી પૃથ્વીના રૂપમાં, પૃથ્વી રૂપ અગ્નિની અંદર પડ્યો. શેના રૂપમાં? વનસ્પતિઓના રૂપમાં. પછી એ વનસ્પતિઓ એ પછી ત્યાર પછી પુરુષ અગ્નિમાં પડ્યો. શેના રૂપમાં? અન્નના રૂપમાં. એમાંથી પુરુષ બીજ તૈયાર થયું. અને પછી સ્ત્રી રૂપી અગ્નિમાં પડ્યો, પુરુષ બીજ રૂપે. પુરુષની ઉત્પત્તિ થઈ, મનુષ્યની ઉત્પત્તિ થઈ. વળી બહાર આવ્યું, વળી કર્મ શરૂ કર્યા. કર્મ ફળ પરલોક અગ્નિ. પરલોક અગ્નિ મળ્યો. ત્યાંથી પર્જન્ય, ત્યાંથી પૃથ્વી અગ્નિ, પછી ત્યાંથી પુરુષ અગ્નિ, ત્યાંથી સ્ત્રી અગ્નિ જન્મ્યો. વળી પાછા પરલોક, તેથી પરલોક કર્મ કર્યા. મનુષ્યોની કેમ ગમે કર્યું? બીજા નથી કેમ? એક જ જન્મે બધા. ઇનફેક્ટ આ અત્યારે વરસાદ પડે એટલે જોવાનું ક્યાંથી આવી જાય ખબર નહીં, કરોડો આવી જાય, કરોડો. અને એક બે નહીં, બધું બહુ આવે છે. હા, પર્જન્યની સાથે જ આવે છે બધા જીવો. પર્જન્ય અગ્નિને કારણે પૃથ્વીમાં પડે છે. પર્જન્યની સાથે બહુ જીવા બધું જ. પરંતુ મનુષ્ય એટલા માટે કહું છું, કર્મ કરવાનો અધિકાર, પુણ્ય કર્મ કરીને વળી પરલોક અગ્નિમાં પડવાની ક્ષમતા આ યોગીમાં છે. માટે અન્ય યોગીમાં નથી. આમ આવી પંચાગ્નિનું ચક્ર જે સતત ચિંતન કરી રહ્યો છે, એ પંચાગ્નિ રૂપી ચક્રની અંદર પેલો છાયારૂપ જીવ પરિભ્રમણ કરી રહ્યો છે. પરંતુ એનું અધિષ્ઠાન વાસ્તવમાં આત્મ સમાન પરમાત્મા છે. આવી ઉપાસના કરનાર છેવટે બ્રહ્મલોકમાં જાય છે. કેમ ઉપાસના? એ તો જાણીતું જ છે. કર્મો પહેલા કર્યા હોય પછી ઉપાસના. કર્મો ક્યાં કર્યા? ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થ બન્યો, ઉપાસનાઓ કરે છે. આમ કર્મ ઉપાસનાને કારણે બ્રહ્મલોક જેને પ્રાપ્ત કર્યો, એ છેવટે જ્ઞાન પ્રાપ્ત કરીને આ છાયા આત્મને વાસ્તવિક રૂપમાં જાણી લેશે કે એ હું જ આત્મ છું. છાયા તો મિથ્યા છે, એને જ છાયા કહેવાય છે, મિથ્યા. કારણ આ રીતે પહેલા સંન્યાસી બ્રહ્મવિદો બધું હતી, પછી કોઈ પંચારને વાનપ્રસ્થોની વાત કરી. હવે કોણ? ગૃહસ્થ. ત્રિણાચિકેતા. ત્રિણાચિકેતા હમણાં કરવું છે કે
અગ્નિના આદધીત. ત્રિણાચિકેતા એટલે 3 વાર અગ્નિનું ચયન કરવું. 3 વાર અગ્નિનું ચયન કરવું એટલે શું ખબર છે? અગ્નિનું આવાહન કરવું અને એની અંદર મંત્રો વગેરેથી જે તે દ્રવ્યોની, સંસ્કૃત દ્રવ્યોની આહુતિ આપી આખો અગ્નિ ચયન કહેવાય. યજ્ઞ કરવા 3 વાર યજ્ઞ કરે એ ત્રિણાચિકેત કહેવાય. તમે સિરિયસનેસ જુઓ કે છાયા આતપની વાત ચાલી રહી છે. કેમ 3 વાર અમૃત યજ્ઞ કરે એને અન્યને શું લાગે વળગે છે? ત્રિણાચિકેત પહેલા તો બ્રહ્મચારી વિદ્યા અધ્યયન કર્યું, ગ્રસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો, પુત્ર ઉત્પન્ન થયો અને હજુ વાળ પાક્યા નથી, 30 ની આસપાસ. કૃષ્ણકેશવ આ બધા છે. કૃષ્ણકેશવ કાળા વાળ છે, શ્રેષ્ઠ. એટલે પુત્ર ઉત્પન્ન થયો, વાળ પાક્યા ના હોય વ્યવસ્થામાં 30 વર્ષમાં એની તે વખતે પ્રથમ ચયન કર્યું. એ નચિકેત. પછી આ અગ્નિચયન પ્રત્યક્ષ જે અગ્નિ જે છે એનું ઉપાસના કરી. શેના રૂપમાં? વિરાટના રૂપમાં. ભાષ્યકારે કહ્યું છે બ્રહ્મયજ્ઞમ દેવવિદ્યમ વિદિત્વા. ભાષ્યકાર કે શબ્દ બ્રાહ્મણમાં કહ્યું વિરાટ અગ્નિ. આ અગ્નિ જ વિરાટ છે. વિરાટના રૂપમાં ઉપાસના કરી. બીજું છે, ત્રીજું છે આ વિરાટનું પણ ઉપાદાન પરમ બ્રહ્મ છે. ત્રીજું છે આ 3 ચયન જે કરે છે એ પણ આ પરમ બ્રહ્મને છાયા આતપના રૂપમાં જાણે છે અને આવું ચયન કરનારો છાયા છે. આ રીતે ત્રિણાચિકેત. હવે આવું વાત કરીને તો પેલા તરત જ બોલે. હવે આજના જેમાં મેં કહું કે પંચયજ્ઞ એટલે કે યજ્ઞ અમે ક્યાંથી કરીએ? બરાબર, વાત સાચી. પરંતુ અહીંયા જે અગ્નિ છે એમાં તમે શું કરી શકો? એની અંદર જે આપણો તેલ કે ઘીનો દીવો જે છે એ તેલ કે દીવા ઘી પ્રગટેલો જે અગ્નિ છે દીવો આપણો એ અગ્નિ જ વિરાટ છે એવું કરી શકો. ઇલેક્ટ્રિક દીવો નહીં. ઇલેક્ટ્રિક દીવો જો હવે હું એના પર વિરાટની ઉપાસના એ ના થાય. અગ્નિ સાક્ષાત એને પર વિરાટ ઉપાસના. અને વિરાટનું પણ ઉપાદાન મેં ચર્ચા કરી છે ઓમકાર વખતે. વિરાટનું ઉપાદાન પણ પરમ બ્રહ્મ છે. અકારથી અકાર દ્વારા સમષ્ટિનો નિર્દેશ સ્થૂળ પ્રપંચ છે. સ્થૂળ પ્રપંચ અવચ્છિન્ન ચૈતન્યમ એને વિરાટ કહ્યો તો આપણે સમષ્ટિ સ્થૂળ પ્રપંચ. જ્યાં જ્યાં સ્થૂળ જુઓ એ વિરાટ. પરંતુ બધે મને વિરાટ એ પુરુષ દેખાતો નથી. અગ્નિમાં જુઓ. એના માટેનું પણ વિધાન છે સામ્યતા. ઉપાસ્ય જે વસ્તુ જે છે અને ઉપાસનાનું જે આલંબન છે એની વચ્ચે સામ્યતા જોઈએ એનું વર્ણન ત્યાં છે. પરંતુ અહીંયા આપણે નથી લેવા. અગ્નિ વિરાટના રૂપમાં અને ત્રીજું ચયન છેવટે આ વિરાટ પણ વાસ્તવમાં પરમ બ્રહ્મ છે, આતપ છે. એ રીતે આ રીતે જે 3 પ્રકારે સેવા કરે છે ચયન, વિરાટ દ્રષ્ટિ અને બ્રહ્મ દ્રષ્ટિ, એનું ચિત્ત શુદ્ધ થાય છે અને એ પણ જાણે છે કે આ બ્રહ્મ આતપ સમાન છે, જીવ છાયા સમાન. અને તો શું થાય? ત્યાં જ કહી દીધું તરતી જન્મ મૃત્યુ શાંતિ અત્યંત મેથી. ત્યાં કહ્યું હતું જન્મ મૃત્યુ તરી જાય. 3 વાર નાચિકેત જન્મ મૃત્યુ તરી જાય. તો પછી અમારે આ બ્રહ્મ જ્ઞાન જોતું નથી. આમે બહુ અઘરી વસ્તુ છે. અમે પેલામાં જોયા કરીશું વિરાટ તરીકે. જેવી બ્રહ્મ જ્ઞાની ઓપ્શન નીકળતો હોય તો કાઢો. કોઈ પણ રીતે એને ઓપ્શનમાં કાઢો. પરંપરા જન્મ મૃત્યુ એને માટે જ્ઞાનનો અધિકારી પ્રાપ્ત કરે, કર્મ વગેરે કરે છે. એટલે ચિત્ત શુદ્ધિ અને છેવટે જ્ઞાન પ્રાપ્ત કરીને તરત જન્મ મૃત્યુને સિરે સીધું થાય. આ રીતે 3 બ્રહ્મવિદ, પંચાદય, ત્રિણાચિકેત, સંન્યાસી, વાનપ્રસ્થ, ગૃહસ્થ. 3 આ છાયા અને આતપને જાણે. છાયા અને આતપનું કથન કરે છે પોતાની રીતે. સંન્યાસી સીધું જ કથન કરે હું આતપ છું, આ બધું છાયા છે. આ અનેક છાયા કે આની અંદર રહેલાને છાયા કે બધાને છાયા કે મિથ્યા. સંન્યાસી બ્રહ્મવિદો વદંતી, પંચાદય વદંતી, ત્રિણાચિકેતા વદંતી. પોતપોતાની રીતે છાયા આતપો વદંતી. છાયા અને આતપનું આ રીતે જીવન ઈશ્વરના સ્વરૂપનું આ
આ રીતે વર્ણન કરે છે, પોતપોતાની રીતે વર્ણન કરે છે, ત્રણેય અવસ્થામાં રહેલા. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ